બીજો એને એક ખૂણો આવે ડાયટ એટલે કે ખોરાક. સૌથી સળગતો પ્રશ્ન. રાઈટ. કે ડાયાબિટીસનું નિદાન થાય ને એટલે જાણે એમ પેલું બારે મેઘ વરસી પડ્યા, લોકો એટલા બધા ડિપ્રેસ થઈ ગયા કે આ બધું ખાવાનું મારા માટે છૂટી ગયું, તો શું મારે સંન્યાસ લઈ લેવાનો? તો કંઈક બેઝિક ડાયટના પ્રિન્સિપલ વિશે થોડી ગાઈડન્સ આપો કે ભાઈ શું ખરેખર આવું છે કે મારે સંન્યાસ લેવો પડે, એવું જ બાયલું બાફેલું જ ખાવાનું મારા ભાગે આવશે કે તમે મને આ ઉનાળામાં કેરી પણ કંઈક ખાવા દેશો? નહીં, ડેફિનેટલી. એટલે આપણે હવે ડાયટની વાત કરીએ તો ડાયટમાં તમારે ખાસ કરીને બેલેન્સ ડાયટ લેવાનું બહુ જરૂરી છે. અને જો તમારે ડાયાબિટીસની સાથે સાથે ઓબેસિટી હોય તો તમારો કેલરીનો કન્ટેન્ટ અને કાર્બોહાઈડ્રેટનો કન્ટેન્ટ રિડ્યુસ થવો જોઈએ. કાર્બોહાઈડ્રેટને તમે કોઈ બી વસ્તુથી રિપ્લેસ કરો. અને એવું નથી કે તમારે કાર્બોહાઈડ્રેટ બંધ કરી દેવાનું છે. તમારું 25થી 30થી ઇવન 50% સુધી પર ડેનું જો કાર્બોહાઈડ્રેટનું ઇન્ટેક રહેશે તો કોઈ વાંધો નથી. એટલે એવું નથી કે ડાયાબિટીસ થયું એટલે બટાકા બંધ કરી દો, ભાત બંધ કરી દો, એવું બિલકુલ બી નથી. તમે રોટલી ખાતા હો તો ભાત ના ખાઓ, ભાત ખાતા હો તો રોટલી ના ખાઓ. એક દિવસ બટાકાની સબ્જી સવારે ખાઈ લીધી તો સાંજે એવી સબ્જી ખાઓ કે જે તમારા કાર્બોહાઈડ્રેટ્સનું કન્ટેન્ટ જેમાં ઓછું હોય. ફ્રૂટ્સ તમારે ખાવા હોય તો ફ્રૂટ્સ જેની અંદર કેલરીઝ ઓછી હોય, જે લો ગ્લાયસેમિક ઇન્ડેક્સ ફ્રૂટ્સ કહીએ, જેમ કે સફરજન છે, નારંગી છે, પપૈયું છે, જામફળ છે, એવા ફ્રૂટ્સ પ્રિફર કરો. અને તમને ક્યારેક એવું હોય કે ના મારે થોડું શુગરવાળી વસ્તુ ખાવી છે, ધારો કે અત્યારે કેરીની સિઝન છે ને મારે કેરી ખાવી છે, તો એને તમે બાકી થ્રુ આઉટ ધ ડે તમારા ડાયટમાં બેલેન્સ કરી દો કે તમે કેરી ખાઈ રહ્યા છો તો થ્રુ આઉટ ધ ડે 2 રોટલી કે 2 ભાખરી ઓછી ખાઈ લો. અને તમારું ઓવરઓલ થ્રુ આઉટ ધ ડે કેલરી અને કાર્બોહાઈડ્રેટનું કન્ટેન્ટ છે એને મેન્ટેન રાખો. જો એવી રીતના તમે કરશો તો તમે ડાયાબિટીસની કારણે તમારી લાઈફ રિસ્ટ્રિક્ટેડ બી નહીં થઈ જાય, તમે નોર્મલ લાઈફ બી જીવી શકશો અને તમારું ડાયાબિટીસ હશે એ બી કંટ્રોલમાં રહેશે. અને આ પેલું બધું કડવું કડવું બધું માર્કેટમાં આવે એમ કે જેવી ડાયાબિટીસની વાત કરીએ ને એટલે પેલી કારેલા પિક્ચરમાં જાય ને મેથીનો પાવડર પિક્ચરમાં જાય ને, એટલે કે ગળ્યા કડવાશથી આમ ગળપણને મારી નાખું. બિલકુલ. કેટલી હકીકત સાચી છે? બિલકુલ નહીં. કારણ કે આમાં તમારે એવું નથી કે કડવું તમે કોઈ વસ્તુ ખાશો તો એનાથી શુગરની વેલ્યુ તમારી ઓછી થઈ જશે. એ વસ્તુઓમાં કાર્બોહાઈડ્રેટ ઓછું હોય છે, એના કારણે તમારે શુગરની વેલ્યુ વધતી નથી હોતી. અને એને તમે ઘણી રીતે કરી શકો. એવું નથી જરૂર કે તમે કારેલા લો, તમે એની જગ્યાએ કાકડી, કાંદા, ટામેટાનું સલાડ ખાઓ તો બી તમારું શુગરની વેલ્યુ નહીં વધે. તમે સિમિલરલી સ્પ્રાઉટ્સનું સેલેડ ને એની અંદર આવી રીતના મિક્સ વેજીટેબલ્સને બધું નાખીને મિક્સ કરીને ખાશો તો બી તમારો શુગરનો સ્પાઇક છે એટલો નહીં આવે. એટલે એવું નથી કે તમે કડવું ખાશો તો જ શુગરનો સ્પાઇક નહીં આવે. તમારે ખાલી કાર્બોહાઈડ્રેટ કન્ટેન્ટ તમારા ખાવાનું ઓછું હોવું જોઈએ અને ઓવરઓલ કેલરી કન્ટેન્ટ તમારી દિવસની બેલેન્સ હોવી જોઈએ, તો તમારે જે શુગરના સ્પાઇક્સ આવવાના હશે નહીં આવે. ને અગેન ખાલી ડાયટથી કદી શુગર કંટ્રોલમાં રહેતું નથી. ડાયટને તમે સાથે સાથે મેડિકેશન્સ કન્ટિન્યુ રાખવી બહુ જરૂરી હોય છે. જો તમે મેડિકેશન્સ બંધ કરી દેશો કે ભાઈ આજથી તો હું તો હવે કારેલા જ ખાઉં છું, મેં કારેલા ખાવાનું ચાલુ કર્યું એટલે હવે મારું શુગર કંટ્રોલમાં આવી ગયું, તો એ બિલકુલ બી ખોટી વસ્તુ છે. એક વખત તમને ડાયાબિટીસ થઈ ગયો છે મતલબ તમારું બોડીનું ઇન્સ્યુલિન છે કામ નથી કરી શકી રહ્યું, અને ખાલી તમે એક દિવસ ડાયટ કંટ્રોલ કરી દેશો એનાથી કદી તમારું શુગરની વેલ્યુ નોર્મલાઇઝ નથી થવાની. એટલે ડાયટ અલોંગ વિથ અ ગુડ લાઇફસ્ટાઇલ એન્ડ ગુડ તમે પ્રિસ્ક્રિપ્શન ડ્રગ્સ સરખી રીતે લો એ બહુ ઇમ્પોર્ટન્ટ છે.